અમેરિકા અને ભારતના સંબંધો હાલ વણસેલા છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ નરમ પડ્યા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જણાવ્યું છે કે તેમને પૂરો વિશ્વાસ છે કે વોશિંગ્ટન અને નવી દિલ્હી વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોનું સફળ પરિણામ આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ આવનારા અઠવાડિયામાં તેમના ખૂબ સારા મિત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરવા માટે ઉત્સુક છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે તેમને આ જાહેરાત કરતાં ખુશી થઈ રહી છે કે ભારત અને અમેરિકા વેપાર સંબંધિત અવરોધોને દૂર કરવા માટે વાતચીત ચાલુ રાખી રહ્યા છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું, હું મારા ખૂબ સારા મિત્ર વડાપ્રધાન મોદી સાથે આવનારા અઠવાડિયામાં વાતચીત કરવા માટે આતુર છું. મને ખાતરી છે કે આપણા બંને મહાન દેશો માટે આ વાટાઘાટોનું સફળ નિષ્કર્ષણ આવશે. જવાબમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું કે ભારત અને અમેરિકા નજીકના મિત્રો અને નેચરલ પાર્ટનર છે. મને ખાતરી છે કે અમારી વેપાર વાતચીત ભારત અમેરિકા ભાગીદારીની અમર્યાદિત શક્યતાઓનો માર્ગ ખોલશે. અમારી ટીમો શક્ય તેટલી વહેલી તકે આ દિશામાં ચર્ચા કરવા માટે કામ કરી રહી છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરવા માટે પણ આશાવાદી છું. અમે બંને દેશોના લોકો માટે સુવર્ણ અને વધુ સમૃદ્ધ ભવિષ્ય બનાવવા માટે કામ કરીશું.